નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની નામચીન ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર તારીખ 2ના રોજ એક ટેન્કરમાંથી 70 લીટર ડીઝલની ચોરી થતાં આ અંગે રણોલી MR શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કલારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તે દરમિયાન કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું। સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપરના કટ પાસે નંબર પ્લેટ વગરની એક કાર શંકાસ્પદ જણાતા કારની તપાસ કરતા તેમાં ડીઝલના ભરેલા તથા ખાલી કારબા અને પ્લાસ્ટિકની પાઇપો મળી આવી હતી। પોલીસે આ બાબતે કારના ચાલક સહિત 4 શખ્સોની પૂછપરછ કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો હતો। પોલીસે ઉદેશી ઉર્ફે અજય વખતસિંહ સોલંકી રહે અમરાપુરા તાલુકો સાવલી, શૈલેષ પ્રભાતભાઈ પરમાર રહે રાસાવાડી તાલુકો સાવલી, વિજય સનાભાઈ સોલંકી રહે કુનપાડ તાલુકો સાવલી અને કિરણ ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી રહે અમરાપુરા તાલુકો સાવલીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।